બીજો ટેન્સ શીખવાનો છે, એનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ નો મતલબ શું થાય? સિમ્પલ મતલબ થાય સાદો, બરાબર? પાસ્ટ નો મતલબ થાય ભૂતકાળ, ટેન્સ નો મતલબ થાય કાળ. કાળ એટલે શું થાય? સમય. ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય, બરાબર? જે પણ સમય વીતી ગયો હોય, પાસ્ટ જતો રહ્યો હોય, એ સમયમાં આપણે શું ક્રિયા કરી હતી, બરાબર? તો એના સેન્ટેન્સ ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય, લખાય, એ આ ટેન્સમાં જોવાના છે. તો આ ટેન્સનો યુઝ શું થશે? ફોર ડિનોટિંગ પાસ્ટ એક્ટિવિટી. રેડી? ખ્યાલ આવી ગયો કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો કે જેટલી પણ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, કે હું કાલે મારા ફ્રેન્ડની ઘરે ગયો હતો, બરાબર? કાલે હું મંદિરે ગયો હતો, કાલે મેં ભજીયા ખાધા હતા, બધું જ થઈ ગયું છે. ભૂતકાળ કમ્પ્લીટ થઈ ગઈ છે એક્શન. અહીંયા શું હશે? એક્શન કેવી હશે? એક્શન કમ્પ્લીટેડ. રેડી? જેટલી પણ એક્શન હશે કેવી હશે? કમ્પ્લીટેડ, પૂરી થઈ ગઈ હશે. ખ્યાલ આવી ગયો? એક્શન કઈ કઈ હોય? વોકની એક્શન હોય, મતલબ ચાલવાની. સ્પીક મતલબ બોલવાની, બરાબર? રાઇટ મતલબ લખવાની. રીડ મતલબ વાંચવાની, બરાબર? ટીચ મતલબ શીખડાવવાની. આ બધી એક્શન હશે કેવી હશે? કમ્પ્લીટ, પૂરી થઈ ગઈ હશે. હું ચાલ્યો હતો, બરાબર? તે બોલ્યો હતો, તેણીએ લખ્યું હતું. સમજ પડી? હા, તે વાંચતો હતો અને તેણે શીખડાવ્યું. ખ્યાલ આવી ગયો? તો હવે તમને ક્વેશ્ચન આવવો જોઈએ કે મેમ આ તો V1 છે, બરાબર? આનો મતલબ થાય વોક એટલે ચાલવું, ચાલે છે. તો તમે તો એમ બોલ્યું ચાલ્યો. ખ્યાલ આવ્યો? તો મેમ ચાલ્યાનું શું થશે ઇંગ્લિશમાં? રેડી? બોલ્યો હતો એનું શું થશે ઇંગ્લિશમાં? તો એનું V2 ફોર્મ આવે. શું આવે? V1 એટલે મેઇન ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ. અને આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એને ઇંગ્લિશમાં કહેવાશે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. રેડી? હંમેશા જ્યારે ઇંગ્લિશ લખેલું હોય એનું ગુજરાતી પાછળથી થાય. આ વર્બ એટલે ક્રિયાપદ, આ ઓફ એટલે નો, નું, ની, ના, બરાબર? ટુ ડુ નું ફોર્મ કયું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ટુ ડુ નું ફોર્મ કયું લીધું? યસ, ડુ ડઝ લીધું, બરાબર? હવે આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી છે, તો એનો ટુ ડુ નું ફોર્મ શું હશે? ડીડ આવશે. ક્લિયર થયું? ડીડ. ચાલો, હવે વર્બ ની વારી. વર્બ કેવું આવશે? V2 ફોર્મ. ખ્યાલ આવી ગયો? V2 ફોર્મ કયું? આ રહ્યું. રેડી? અને પ્રોનાઉન. પ્રોનાઉન શું હશે? I did, we did, you did, he, she, it. બધાની સાથે did, they did. ખ્યાલ આવી ગયો? આ ભૂતકાળનું ટેબલ છે પ્રોનાઉનનું, બધાની સાથે did આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે અહીંયા શું આવતું? he she it સાથે શું આવતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? he she it સાથે does. બરાબર? બાકીના પ્રોનાઉન સાથે શું આવતું? Do. ડુ. ખ્યાલ આવી ગયો? હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરીએ છીએ, તો એમાં પ્રોનાઉન સાથે બધાની સાથે શું આવશે? Did. ડીડ આવશે. કારણ આ ડીડ નો મતલબ થાય, આ બધા જે ડીડ છે એનો મતલબ થાય હતો, હતી, હતું, બરાબર? ખ્યાલ આવી ગયો એટલો? ચલો, હવે આપણે જોઈએ સેન્ટેન્સ ફોર્મેશન. શું કે કેવી રીતે આપણે સેન્ટેન્સ ને બનાવી શકીએ? તો એની ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ V2 આવશે, બરાબર? ક્લિયર? પ્લસ ઓબ્જેક્ટ. ખ્યાલ આવી ગયો? ફોર એક્ઝામ્પલ I, ચલો કોઈ વર્બ કયો? વર્બ બોલો, વર્બ. ચલો ફોરગેટ. ઓકે, આ V1 શું થશે? ફોરગેટ. હવે આપણે V2 ફોર્મ લેવાનું છે. શું આવશે? ફોરગોટ. રેડી? ફોરગોટ નો મતલબ થાય હું ભૂલી ગયો. તો હું ભૂલી ગયો. ક્રિયા ખતમ. શું ભૂલી ગયો? ક્રિયા શું છે? ભૂલવાની. રેડી? ભૂલી ગયો. ત્યાંથી ખબર પડે કે આ ટેન્સ શેનો છે? પાસ્ટ ટેન્સ છે. ચાલો, એનું સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? આ હું, I, બરાબર? અને વર્બ શું છે આપણું? ભૂલવાનું. ભૂલી ગયો. ભૂલવું એટલે શું? ફોરગેટ. પણ ભૂલી ગયો, પાસ્ટ ટેન્સ આવ્યું, ભૂલી ગયો. આ બધાનું શું થશે? ફોરગોટ. શું થશે? ક્લિયર થયું? આનો મતલબ થાય હું ભૂલી ગયો. સમજ પડી? ચલો એક ઓર વર્બ કયો? યુઝ. ઓ વાવ, યુઝ, ઉપયોગ, બરાબર? V1 થશે યુઝ, V2 થશે યુઝડ, બરાબર? મેં વાપર્યું, બરાબર? તો શું થશે? I used. V2 ફોર્મ આવશે ને?
સબ્જેક્ટ પ્લસ V2 આ યાદ રાખો ચલો એક ઓર વર્ક કયો ઓકે ડુ મતલબ થાય કરવું બરાબર V1 ફોર્મ ડુ હશે V2 ફોર્મ શું હશે ડીડ મેં કર્યું હતું તો I did સેન્ટેન્સ રેડી નેગેટિવ સેન્ટેન્સ ની ફોર્મ્યુલા શું હશે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ આપણે વાત કરી તે પ્રમાણે હંમેશા નોટ નો પ્લેસ ક્યાં હશે થર્ડ પ્લેસ બરાબર હવે આપણે ડીડ નીકળી જાય એટલે શું વધે V1 વધે ને હા તો V1 પ્લસ ऑब्जेक्ट प्लस अदर वर्ड क्लियर थયું एक एग्जांपल लिए चलो वर्ब बोलो go ओके गो V1 गो થાશે V2 શું થાશે went રેડી ચલો હું જાય છે બરાબર જાય છે તો ગો ગયો went રેડી હું ગયો તો I went વાની અંદર બે વસ્તુ છુપાયેલી છે એક did અને go ક્લિયર થયું હવે આ did I did જો સબ્જેક્ટ did હવે not અને V1 શું છે go I did not go ક્લિયર થયું એક ઓર વર્બ આપો ચલો ઓપન વેરી ગુડ ખોલવું ખોલ્યું opened one more example okay speak ચલો એનું V2 ફોર્મ શું થશે સ્પોક બોલવું બોલ્યો ખ્યાલ આવ્યો જો આપણે ગુજરાતીમાં બોલીએ તો બોલવું બોલ્યો કરવું કર્યું બરાબર વાપરવું વાપર્યું ભૂલવું ભૂલ્યો સમજ પડે આપણે ગુજરાતીમાં પાછળ આવું આવે છે હા એમ ઇંગ્લિશમાં આ રીતે આવે હા તો સ્પીક આઈ સ્પોક હું બોલ્યો ખ્યાલ આવી ગયો આટલું સમજ પડી ગઈ આ વસ્તુ હા yes ક્લિયરલી ઓકે હવે નેક્સ્ટ જોઈએ જો ચલો એક ઓર વર્બ આપો give right give એટલે આપવું મેં આપ્યું એને આપ્યું મેં આપ્યું તો એનું શું થશે gave ભૂતકાળ give એટલે આપવું gave એટલે આપ્યું ક્રિયા ખતમ ક્લિયર થયું તો એનું શું થશે સબ્જેક્ટ પ્લસ વર્બ વર્બ કેવું V2 ખ્યાલ આવી ગયો ચલો I gave હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે did આમાં છુપાયેલું છે શું છુપાયેલું છે did અને give V1 ફોર્મ આ V2 ફોર્મ છે સમજ પડી ગઈ ગાઈસ ક્લિયર થયું ટોટલી yes હા ચાલો તો અમારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે તો કેવી રીતે થશે સેન્ટેન્સ રેડી નેગેટિવ સેન્ટેન્સ ની ફોર્મ્યુલા શું હશે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ આપણે વાત કરી તે પ્રમાણે હંમેશા નોટ નું પ્લેસ ક્યાં હશે થર્ડ પ્લેસ બરાબર હવે આપણે ડીડ નીકળી જાય એટલે શું વધે V1 વધે ને હા તો V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ક્લિયર થયું એક એક્ઝામ્પલ લઈએ ચલો વર્બ બોલો go ઓકે ગો V1 ગો થશે V2 શું થશે went રેડી ચલો હું જાય છે બરાબર જાય છે તો ગો ગયો went રેડી હું ગયો તો I went વાની અંદર બે વસ્તુ છુપાયેલી છે એક did અને go ક્લિયર થયું હવે આ did I did જો સબ્જેક્ટ did હવે not અને V1 શું છે go I did not go ક્લિયર થયું એક ઓર વર્બ આપો ચલો ઓપન વેરી ગુડ ખોલવું ખોલ્યું opened